હા ડોશી કઈ જઈ ને ઈંડા મીંડા હાલવા જવાનું છે શું કર્યો કોઈ છોકરો નહીં બાઇક ચલાવે એવું ને હેડાતું નહીં પગે એક તો ઉંમર થઈ ગમે હેડાતું નહીં બિલકુલ એવું કરશું પણ ના હોય તો કોઈક રિક્ષા બિક્ષા વાળા પકડું ને એટલા ઈંડા હાલ ને ઉધાડો જવા દો હાય પગે મને તો યાર વાપવા મળ્યો છે આમ શું કરામ હેડાતું નહીં પણ આ ડોશી વળી કે એટલા ઈંડા વળી વેચ્યા હતો ચા ખોટ ના ઉભા થોય રિક્ષા વાળા શીખે કે નહીં કે શું છે શીખે બધું એક આદે હોય તો વળી મેળ આવી જાય વળી બીજું હેડાતું નહીં ના રિક્ષા વાળા મારા આના મન માગે છે આટલી ઉંમરમાં શું કરવાનું મળતો હા હોય તો સારી વાત છે હા આગળ બસ સ્ટેન્ડ આવવા થયું છે એક વાળી રિક્ષા વાળો પડી ગયો છે કોક મોન માગે ને સારી વાત છે દુકાન હેડા હેડા હા કાઢી નાખી લાગે અલે ભાઈ બોલો નાથુબા. નરવા છો નરવા જ છીએ બોલો. આમ તો વડનગર જવું છે વડનગર જવું છે? ઓહો હું લઈને જવું છે વડનગર? આ ગોળ શા નહીં તો ડોસી કે થોડા ઈંડા પડ્યા છે 10 કિલો જેવા હા. તે કી લઈને જો વડનગર તાર પેશલ આવે. તે શું ભાડું લ્યો છો પેશલ ના તમારા થયું 200 રૂપિયા થયું. એટલે માર તો 150 રૂપિયા ઈંડા છે ને તો 200 રૂપિયા કહે છે યાર એ ભાડું તો થાય યાર એટલા 200 રૂપિયા તો. મારે પેલા છે નહીં યાર કઈ હીરા વળી આવે રિક્ષા લઈને તે ઈવન બોલાવી લ્યો છો એટલે આવતા હોય તમારે. જગુભાઈ ને હોય ને તો કેવું ના પડે યાર તે જગાભાઈ નું બોલાવી લ્યો. પણ એ છે નહીં યાર આજ બહાર જાય છે યાર બહાર જાવ તો પછી ભાડું લાગે યાર જો. હું તો હાલ્યો 70 રૂપિયા પોહા તને ભાઈ રૂપિયામાં તો નહીં પોહાય એવું યાર જો. હેડ યાર ડુહાવામાં સમજ ને ભાઈ ના યાર એટલો તો યાર ગેસ ના પેટ્રોલ કે ઓઇલ ના ભાવ વધી ગયા છે યાર. થોડું સમજજે હેડ અલ્યા યાર 200 રૂપિયા થોડું સમજજે બીજું હું તમે ઓમ તો કદી બોલાવતા નહીં રિક્ષા. પણ શું કરું ઈ યાર એરા હોય તો મન તો કદી લઈ નહીં જતા. એટલે ગામમાં ઘણા રિક્ષા વાળા તમે કરું શું કયો તાણ કોક દાડો તો પછી બોલાવો તો ભાડું થાય યાર જો. આમ ડુહાવામાં જોવો ને હેડો આ તો દાડો હેડો તો મારા ડોશીને કીધું છે ગોળશાલ આવવાનો છે હમ. અમૂર્દું કોઈ નહીં યાર ઘરમાં ભાડું ખાવાય યાર નહીં એટલામાં તો પોહાય એવું નહીં જો. તમે રોજ ઈવન બોલાવો તો રિક્ષાઓ અને આજ પછી નહીં એટલે મને બોલાવો છો. તે થોડા થોડા હાલો જ નહીં ચાલે થોડા થોડા ના ચાલે યાર આ તો જો હપ્તા સિસ્ટમ છે. એવું કરજો કે યાર બાપા હાલ હા પૈસા યાર, નહીં તો ગેસ વાળો બાકી રાખી યાર. યાર થોડું તો સમજો ભાઈ ડોહાનું થોડું તો પંપ વાળો અમારે થોડું સમજી યાર ગેસ વાળા. આમ તો થોડું રાખ્યું હોત તો સારું હતું અરે કીધું નહીં એટલે અમારે એટલું પૈસા મન માગ્યું તું યાર કીધું તો ખરા યાર 200 રૂપિયા ભાડું તમને પછી. ભાઈ વ્યાજબી લઈ લેજે યાર વ્યાજબીમાં તો પછી 50 રૂપિયા ઓછા થયું જો તમારે 150 રૂપિયા આલ દેજો છેલ્લે બસ. હા તે હપ્તે લઈ લેજે હેડ ભાઈ ના આપે નહીં યાર 150 રૂપિયા થયું છે લે જો. 150 નહીં ભાઈ મોન કે યાર મારા કેળાની તકલીફ છે અને તા માનીએ આવું છે આ યાર મોન માગે છે ભાઈ યાર શેમ હું છે ભાઈ તારા શંભુ 70 રૂપિયા કીધું ભાડું આલું કીધું પાછું. શોનું હા શોનું વડનગર વડનગરનું 150 રૂપિયા થયો મેં કીધું યાર. પણ યાર થતું હોય તો માગે કે યાર હા ભાઈ થતું એ વાત આશીષ ભાઈ પેલા મારા 30 રૂપિયામાં આવું છું હમ? પેલા મારા 30 રૂપિયામાં આવે અલ્યા પેલા જગુભાઈ તે તો કાયમી બોલાવતા તા આવે હા, મારું એમ કેવું છે અરે રોજ બોલાવતા તમારે ફજ્યા કોક આવે 20 રૂપિયામાં આમ 10 રૂપિયામાં આવે તમે કોક દાડો તમે બોલાવો તો બોલાવો એમ. યાર. કાયમ નહીં બોલાતા પણ આ તો ભાડું એટલું થાય ને આ જરૂર પડી યાર શું કરમ જરૂર પડે બોલ 150 તો રૂપિયા ભાડું દે જો. શંભુ અમે હેડ ને 130 લઈ લેજી લઈ જા આ મારું તમારું મોન રાખ. રાખું છું. આ તમે રોજ કાયમ 130 રૂપિયા લેજો આવા હેડ હાર હેડો શું કીધું? બેહી દો હપ્તે ચાલશે કે હપ્તે ના હોય રોકડા આલજો ને કહો આ તો નહીં શંભુ તો તમે ઓળખતા નહીં હજી. જો ગેસ વાળો હપ્તે નહીં લો તમારે ઘેર આપવું છે ના હું તો ઓમ જઉં છું હેતમ જો છો હોવે. આમ તો જતા હોત કે બે હાટો જવું ના બંધ વટનગર હા હું આવું છું. હાર હેડો મારા પેટું છે ને એંડા યાર થોડા વેણા છે ને ઓહો એંડા લઈને જાઉં ભાઈ તું આવ્યો તે સારું કર્યું કે મારા ડોશી પછી ઓછી યાર ચા પીધા કર હતી નહીં શું કરું
હા ભાઈ ઉતરાતું નહીં યાર ટોટિયા પટી ગયા છે હાર આવું હેઠ હા તે વાળીને મેલો હેડો હું આવું હાલે તો થોડી વારમાં આવી જાઉં હાલ બી ડોશી નહીં યાર એ તમ જઈશ સાલ લેવા ડોશીને કહેતો તો એનો ફેન્ટો છે વેણવાનો આવું છે ને વળી પંજેળો થાય પેલા ભાઈ વળી કીધી 150 રૂપિયા ભાડું તો શું લેવાનું 30 રૂપિયા આપવા તો જોવું કે આટલા એન્ડો શું થાય તો હેડવાના હોવાન પાછળ ડુહાન વળી કેટલું ઉપડાવ જા વળી અને ખબર નહીં પડતી હોય આટલું બધું ડુહાન શું લેવાનું આ જોતી નહીં હોય હા હેડાતું નહીં ના ભાઈએ વળી ત્યાં લાવ્યો હોત તો રિક્ષા ગરાગળ સારું હતું તે એ મન માગે છે એટલા ભાડામાં તમે ભાડું તો કીધું 200 રૂપિયા અલ્યા ભાઈ તને શું ભાડું નહીં આલવાનું પણ હું મફત તું આવે છે યાર ભાડું એટલા ભાડા લે ઉતરા હેઠ ઉતરા ના હોય મારામાં રિક્ષા વાળા ઉતરા તો ખરો લે કરવાનું હોય યાર ડોહાન ઉતરાવતો નહીં તું તો આનું ઉતરાવતો નહીં હાથે પેલી કરવાનું હોય આ વળી આટલા એંડા વળી મેળા એમાં તો તમે બધું ઉતરાવાનું મેકાવાનું યાર અમારે બધું આ બધું ના હોય યાર મારામાં ડોહો અમે ઘેળો થયો યાર શા તો કરશે તાળ આવું બધું નાટક લઈને આવતા હોય તો તમે ડોશી વળી નાખી દે હે તમે યાર સાલ લેવા શું કરવા ડોશી નો ઠેકવાનો નહીં હમું તો પોતા તો ખોટ તો વટનગર જઈને ગોટા હું ખાય હોય જો જે 70 રૂપિયા આવે એવા શું મારા એંડોના હું વધારે આવશે એમ પછી 20 રૂપિયા જ ના આવે જો મેં ખરો છો હો બચ્ચો ખવડાવજે ભાઈ હેઠ ને 150 ને હેલવાના તને 30 રૂપિયા ભાવ બચ્ચો બચ્ચો ખવડાવજે પાછો મારા મોટન મારામ ના આવડો હાલ તો ગોટા ખવડાવજે કે ભાઈ 20 રૂપિયા ના ખવડાવજે ભાડું યાર તમે પણ 20 રૂપિયા ના તો ખવડાવજે ના બા એવું બધું મારામ ના આવે જો હું કીધું આ તો મધીને એક તો આવ્યો છું પણ ભાઈ 130 રૂપિયા લેવાના છે મગજ થવાઈ દીધી 130 રૂપિયા લેવાના છે તારા ગોટા ખવડાવી દેજે મને 20 રૂપિયા જગા ની ચામ બે હે ને ગોટા ખવડાવજે ને બધું ખવડાવજે અલ્યા ભાઈ આવું ના હોય યાર ના તો તાર ઉતારજો લે આ લઈને જો 130 અલ્યા યાર હમું આલવું નહીં અને એક તો બધું બખાડા કરવાનો તો માથું ચડાઈ દીધું યાર એટલા ભાડામાં તો તમે યાર અલે યાર તમે શા આમ કરો છો ભાઈ પણ ભાડા હમું આલતા નહીં મેં મગજ ચડાઈ દીધું યાર તે તાર પેલા રિક્ષામાં આવજે તે જગાને બોલાવો તે તાર 70 રૂપિયા આલ દો ભાઈ ના 70 કશામાં 70 આલ દો હેડો કોઈ ચાલશે ભાઈ તે તાર આવો અરે જાન ભાઈ હેડ ને મારે તો કોકને કદાચ કર્યો ત્યાં બીજું હું કોક બાઈક વાળો આવતું હોય તો પછી લઈ જાઉં છું અને બીજું શું થાય તાર મારે તો બે હવા દે તાણ અમુક બાઈક વાળો આવે તો કીધું તું છોકરી પણ બેહી જાય પણ જઈ ના લાગે છે. ભજ્જો ખવડાવતો ના આવ્યો ને એક તો પંજેળો થી ડોહો ઝડપી થઈને આવતો એવું લાગે છે. અમારી ડોશી એ તમ નાખી દે છે ને અરે શું કરે યાર અમુક બધું જે છે. અલ્યા જઈને આયા વડનગર એટલે તમે શું થઈને આવતા રહ્યા વળી પાછા લ્યા હું તો એતરમાં જોયો તો તે પાછો વળ્યો હું વડનગર જાય યાર પેલા ભાઈને મને ધક્કો મેલી ભોય ઉતારી દીધો ના હોય તાણી પણ તમે કોઈક બોલ્યા હો કશું બોલો મેં કીધું તો 20 રૂપિયા ભજ્જો ખવડાવજો ભાઈ તે છે રિક્ષા વાળો ભજ્જો ખવડાવે તું એ ડોહા ખોડી લો છે 130 રૂપિયા તો 20 રૂપિયા ભજ્જો ના ખવડાવો ગોમનો સન એવું ના હોય સાધન વાળો છે ખવડાવતો હ કેમ ના ખવડાવો ના ખવડાવે બધુંય ખવડાવે અમારે પેલા બધા ખવડાવે છે જગુભાઈ ને બધા યાર તમે માગો છો તાણે જગુભાઈ ને ચાય પણ બધુંય જો આમ અહીંથી ઘેર ઉપડો આમ માથા હેડ છે તું નાવ મિલતી છે મને પેડું અલ્યા ડોહો માથા કલે હેડ મને હેડ હેરાન કર્યું છે મને મારે યાર બીજું કોમ ના હોય માથા કલે હેડ એ તો પછી હું કરી લઉં માથા અમાર હોતના બીડી બીડી પોસ્ટ પછી હેડ બીડી લાલવી પડશે હારે તો 25 બીડીઓ લઈ આલું તને હેડ નહીં હા નક મેળ નહીં આવે ડોશી પાસે 20 રૂપિયા લઉં છે આ ડોહો તો મારો હા કાઢવાનો કર્યો છે હો આ મને હેડાતું નહીં ને એક તો પેલો વળી ઉતારી નાખી જોઈ યાર પણ હું કા બોલવું પડે કશું નતો બોલો મેં કીધું તું 110 રૂપિયા લેજે ને 20 રૂપિયા બચ્ચો ખવડાવજે પણ એને સોકવણ બી કરી આલી હતી 130 રૂપિયા લેવાના તો એને હાલવા પણ ભજ્જો ના ખવડાવો ડોહા હેડ ઓડીલા ખબર પડતી નહીં કોમેલે સીધા તારા ભાઈને પૂઈ નાખી લે ઓમ જામ કરે છું તું યા કોઈ તારા રિક્ષા વાળો નહીં આવે કદીએ
અરે મુવા મારા બાટા ઉપરથી પંજણી ના હાલ્યા પેણથી ના બેહાર્યો તો સારું હતું લ્યા. કોઈ નહીં આવા તારા ઈ આવા તારો લસણ છે એટલે તો છે ને શંભુળો હા. શંભુળાનું મગજ બેન છે પાછું. મારે તો વિચાર બે ધોકો મેળવાનો પણ મારા ભાઈ ટોટેમ છે કોણ નહીં વળી પાછું કીધું ના આઈ જાવ વાળીને વાળમાં ના આઈ જાવ કંસરી વળી પાછું બીજું કોઈ નહીં યાર. તાણ હું કરું એમ કે છે આમ તું રાગ રાગ ડોયા દીધું મારો હા નીકળી જાતો વતન છે હેઠ જલ્દી ઉતાવળો હેઠ તું પોકજે હું આવું છે કૂતરો કેડી ઘેર તારા પેલો તા ભાભી આવે તો પછી ચાબા મેલાવરાય પીન પીન પછી જાય હોદા પછી ગોમમાં આવું કર આવરાય. હોદા ગોમમાં આવે પછી તમે વિડીયો લઈ આલું છું પછી બીજું હું મગજ મારી કરીશ પછી વિડીયો તો વજન ઉપડાયો છે ને. એ તો તાર ભાઈ ભણનું પછી એટલું તો કરવું પડે ના કરવું પડે યાર. પણ તારે હું કા ઈકણ એને બોલવું પડે વડલા કે ના પોકી દો એટલે મેં વળી કીધું આવું તો નહીં હોય યાર હા ખબર તો કાઢ ડાળો સંભૂળો યાર. તમે માગો છો તમે કીધું હવે પેલો ખવડાવે છે તે બધું ના કહેવાય બીજી રિક્ષા કરતા જેવું ના તો કદી કહેવાય. ના બોલાવું પણ આમાં કદી ના બોલાવું આમાં ગમે તેવું હોય ને તો એને ના બોલાવું ફેટતો જતો રહું ગોમમાં જવાનું થાય ને તો એ અડીને જ જોયો દાવ ના છો એટલે હા એક તો પગે વાહ આવે છે ને વળી પાછો એ રહ્યો વળી મને તો ધક્કું મેલ્યું શું કરું હું આવે છે વાહ આવે છે પગે યાર. એ વળી શું હોય આ જો હા હા આ વળાંકમાં મેલે ને હું જઉં યાર પછી ઘેર આમ તો ઘેર મેં લઈ ગયો તો ના મારે મોડું થાય એટલે બે ત્રણ વિડીયો વધારે લેવી પછી કહેતા હતા બે આલજો પછી લઈ આલજો હમણાં આવું છું હું. એ તો બોલ વિચાર છે હાલ તો નહીં ગોમમાં આઈને થઈ પડી હાલ તો પૈસા છે મારા પાસે તે અમાર થાણ પેલું રીબો છો લ્યો લ્યો કટ્ટું અને ઘેર જો ચાવડી મેલા તું એ માથા મેલાવે એક તો હેડવાના હો હાસીન લ્યા હા મારા ઘેર કોમ છે ભાઈ મારે હેડવાના હો હાસીન તું વળી એક તો પાછો જો હશે વિડીયો લાવજો હું આવું છું. કોઈ નહીં મળે જાવ થી તે મત ઉતારી મેલ્યા રિક્ષા વાળા તાણ તો પેલો પજળે પાછો તું એ પજળવા સરખા બોલાવો રાખો તાણો હેડાતું ના હોય એક તો પંજળો પાછા ખરા તાકડો ઉપડાવા તો હોન. તો જય માતાજી મિત્રો આ વિડીયો મેં મનોરંજન માટે બનાવ્યો છે. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી મિત્રો.